બહારની વાત કેટલી પ્રત્યક્ષ કરે છે. આમ છે ને એમાં સુખ છે ને પ્રત્યક્ષ દેખવું છે ને ધૂળમાં આમ 50 લાખની મૂડી ધૂળની આના એમાં મજા મોટનું હંકારે એમાં સુખ લાખની મોટનું આવે છે કે નહીં? ધૂળ છે શું છે એમાં? તારો રાગ વિદાય ક્યાં? એ કોઈ ચીજ ભોગવતી એ તો જડ માટી થાય, માટી ભોગવા જાય એને દેખીને રાગ કરે છે. આ ઠીક કેવા રાગને વેદે છે પરને એ આત્મા અનુભવે એ 3 કાળમાં બને. એ જડ છે તો માટી છે. પૈસા ધૂળ માટી આત્મા ખાઈ શકતો હોય છે, પૈસાને ભોગવી શકતો હોય છે. એ દેખીને રાગ કરે મૂંડ અને રાગમાં આનંદ માને એ મૂંડ છે. એ દશા અનાદિ કાળની તારી છે ભાઈ. એમાં તે નવું શું કર્યું? એ તો અનાદિ કાળનો કરતો હવે કે છે કે આ આત્મા સ્વ સંવેદન કર. એ તારી અપૂર્વ દશા નવી છે. એ જુકી પણ કેવી છે? સ્વ